સેકન્ડ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં ધોરણ 10 માં વિષય વિજ્ઞાન એમાં ચેપ્ટર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, તો તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો આજનો ટોપિક છે લેન્સનો પાવર. હવે લેન્સનો પાવર છે એ પાઠનો છેલ્લો ટોપિક છે. તો આપણે એના વિશે સમજીએ કે લેન્સનો પાવર એટલે શું. તો લેન્સનો પાવર એટલે કે આપણે જ્યારે કોઈ પણ લેન્સનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે મુખ્યત્વે આપણે વાત કરીએ તો જે ચશ્મા હોય કે જે આપણે નંબરવાળા ચશ્મા પહેરીએ, તો આપણે એમાં લેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને બધાના જે નંબર છે એ દરેક વ્યક્તિ, ધારો કે ચશ્મા કોઈ વ્યક્તિ ચશ્મા પહેરતા હોય, તો દરેક વ્યક્તિ જે ચશ્મા પહેરતા હોય તો એના નંબર છે બધાના અલગ અલગ હોય છે. કોકને 2 નંબર હોય, કોકને 4 નંબર હોય, કોકને 5 હોય, કોકને 2.5 હોય, 2.5 નંબર હોય. તો એ જે વસ્તુ દર્શાવે છે નંબર, એ મુખ્યત્વે લેન્સનો પાવર દર્શાવે છે કે કેવા પ્રકારનો લેન્સ એમાં ઉપયોગ થયો છે. તો એ જે પાવર દર્શાવે છે કે 2.5 નો છે, 4 નો છે, 6 નો છે, તો એ લેન્સનો પાવર દર્શાવે છે. હવે પાવરનો આપણે અર્થ કરીએ તો પાવર એટલે શું? તો પાવર એટલે કે ધારો કે કોઈ પણ લેન્સ હોય અને એ લેન્સમાં જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પડે છે, તો જ્યારે લેન્સમાં પ્રકાશનું કિરણ પડે ત્યારે તેનું સૌપ્રથમ તો વક્રીભવન થાય. અને વક્રીભવન થઈને જે અભિસરણ અને અપસરણની જે ક્ષમતા છે કે કેટલા પ્રમાણમાં અભિસરણ થશે અને કેટલા પ્રમાણમાં અપસરણ થશે, તો એ જે ક્ષમતા છે એ લેન્સનો પાવર દર્શાવે છે. હવે અભિસરણ અને અપસરણ એટલે થાય શું? તો અભિસરણ એટલે કે બહિર્ગોળ લેન્સ હોય તો એમાં જે પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈને જે જગ્યાએ કેન્દ્રિત થતા હોય એ ઘટનાને અભિસરણ કહેવાય. એટલા માટે એ લેન્સને છે એ અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે. જ્યારે અંતર્ગોળ લેન્સ હોય તેમાં અપસરણની ઘટના જોવા મળે, એટલા માટે એને અપસારી લેન્સ પણ કહે છે. તો આ લેન્સનો પાવર દર્શાવે છે. હવે લેન્સના પાવરની વ્યાખ્યા લખીએ આપણે તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. લેન્સની વ્યાખ્યા આ રીતે થાય કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર છે. લેન્સની જે કેન્દ્ર લંબાઈ હોય એના વ્યસ્તને લેન્સનો પાવર કહેવામાં આવે છે. જ્યારે લેન્સના પાવરને દર્શાવવા માટે p મૂળાક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ લખી શકીએ આપણે કે લેન્સના પાવરને p મૂળાક્ષર વડે દર્શાવાય છે. રેડી? તો લેન્સના પાવરને છે એ p મૂળાક્ષર વડે દર્શાવાય છે. આગળ વાત કરીએ તો જો લેન્સની કેન્દ્ર લંબાઈ f હોય તો લેન્સનો પાવર છે એ p થશે. મતલબ કે શું કહેવા માંગે છે આપણે સમજીએ ભાઈ. તો લેન્સની જો કેન્દ્ર લંબાઈ એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ f હોય તો લેન્સનો પાવર p હશે. એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ છે f હોય તો આપણે ખબર જ છે કે કેન્દ્ર લંબાઈને આપણે f સંજ્ઞા વડે દર્શાવીએ છીએ સ્મોલ f વડે. તો કેન્દ્ર લંબાઈ f હોય તો લેન્સનો પાવર છે એ p થાય છે. મતલબ કે એના ઉપરથી આપણને સૂત્ર મળે છે કે પાવર એટલે કે લેન્સનો પાવર બરાબર 1 upon કેન્દ્ર. એટલે આ લેન્સના પાવરનું સૂત્ર છે અને તમે આ સૂત્રને વ્યાખ્યા ઉપરથી પણ જોઈ શકો છો. જો તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને કેન્દ્ર લંબાઈ અને એનો શું કહે છે? વ્યસ્ત એટલે કે છેદમાં. તો 1 upon કેન્દ્ર લંબાઈ બરાબર શું થશે? લેન્સનો પાવર કહે છે. તો લેન્સનો પાવર બરાબર 1/છેદમાં કેન્દ્ર લંબાઈ. આને આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ તો પાવરને દર્શાવવા માટે ખબર છે આપણને p વડે દર્શાવે, કેન્દ્ર લંબાઈને f વડે દર્શાવે. તો p બરાબર 1 upon f
પાવર બરાબર f/f એટલે કે કેન્દ્ર લંબાઈ. રેડી? આગળ વાત કરીએ આપણે. હવે કેન્દ્ર લંબાઈની ચર્ચા કરીએ તો કેન્દ્ર લંબાઈ છે તો કેન્દ્ર લંબાઈ છે એને આપણને ખબર છે કે કેન્દ્ર લંબાઈને માપવા માટે આપણે જે એકમનો ઉપયોગ કરીએ છીએ તે છે મીટર. તો આપણે એમાં લખી શકાય કે કેન્દ્ર લંબાઈને મીટર વડે માપવામાં આવે છે. કેન્દ્ર લંબાઈને મીટર વડે માપવામાં આવે છે. જ્યારે બીજો શબ્દ છે આપણા માટે છે પાવર. તો પાવરનો એકમ શું છે? તો આપણે લખી શકાય કે પાવરનો એસઆઈ એકમ એટલે કે લેન્સના પાવર એસઆઈ એકમ ડાયોપ્ટર એટલે કે લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે. એટલે કે એને ડાયોપ્ટર વડે દર્શાવાય છે. જ્યારે ડાયોપ્ટરને છે એ મૂળાક્ષર d વડે દર્શાવવામાં આવે છે. એટલે કે ડાયોપ્ટરને છે મૂળાક્ષર d વડે દર્શાવવામાં આવે છે. તો આ આપણે એકમ અને એની જે સંજ્ઞા છે એના વિશે ચર્ચા કરી. હવે લેન્સનો પાવર છે એ એક ડાયોપ્ટર પાવર ક્યારે થાય? હવે લેન્સના પાવરની વાત કરીએ આપણે તો લેન્સનો પાવર છે એ એક ડાયોપ્ટર છે એ ક્યારે થશે? તો આપણે કહી શકાય કે જ્યારે લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ 1 મીટર હોય. કે લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય ત્યારે લેન્સનો પાવર છે એક ડાયોપ્ટર થાય છે. આપણે લખી શકાય કઈ રીતે થાય છે આપણે જોઈએ હમણાં. તો લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય ત્યારે લેન્સનો પાવર એક ડાયોપ્ટર થાય છે. તો કઈ રીતે થાય? તો લેન્સનો પાવર છે એ આપણે જોઈએ લેન્સનો પાવર એટલે કે એને p વડે દર્શાવાય છે. તો p બરાબર 1 એટલે કે એમનો મૂકવાનો એકમ કેન્દ્ર લંબાઈ એટલે કે f. હવે આમાં તમે કિંમત મૂકો તો શું કે છે? લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 1 મીટર છે. તો આપણે લખીએ અહીંયા 1 કેન્દ્ર લંબાઈ એટલે 1 મીટર. રેડી? 1 મીટર થઈ કેન્દ્ર લંબાઈ. હવે p છે એ કેટલો કીધો છે આપણે? લેન્સનો પાવર કેટલો થાય છે? એક ડાયોપ્ટર જેટલો છે. તો એક ડાયોપ્ટર બરાબર 1/1 મીટર એટલે કે જે કેન્દ્ર લંબાઈ હશે. અથવા મીટરના ઉપર તરફ લઈ જાઓ તો 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ 1 એટલે કે ઉપર જાય તો કેવી રીતે ભાગ છે એ માઈનસ થઈ જાય. આ દર્શાવે છે લેન્સનો પાવર. તો 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ 1. આગળ વાત કરીએ આપણે તો જ્યારે લેન્સનો પાવર છે એ આપણે વાત કરતા હોય લેન્સના પાવર તો બહિર્ગોળ લેન્સનો પાવર છે એને આપણે ધન લેવામાં આવે છે એટલે કે એનું મૂલ્ય છે એ પ્લસમાં હોય. જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર હોય તો એનું મૂલ્ય છે એ ઋણ મૂલ્ય દર્શાવે છે. હવે આ વસ્તુ શું છે કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય. તો આપણે જે આગળ પ્રતિબિંબો જોયા વક્રીભવન પામીને એ પ્રતિબિંબોમાં આપણે જોયું કે લેન્સ છે ધારો કે બહિર્ગોળ લેન્સ હોય તો એની અંદર જે પ્રકાશના કિરણો છે કે આપણે ધારો કે બહિર્ગોળ લેન્સ દર્શાવ્યો છે એમાં જે પ્રકાશના કિરણો છે એ વક્રીભવન પામીને લેન્સની સામેની સાઈડ છે કે મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થતા હોય છે. આ f2 પાસે તો આપણને ખબર છે કે લેન્સની આ સાઈડના એટલે જમણી સાઈડના બધા જ માપ છે પ્લસ હોય છે. એટલે કે લેન્સની જમણી સાઈડના બધા માપ પ્લસ. તો
તો માપ બધે પ્લસ હોય એટલા માટે લેન્સનો પાવર છે એ કેવો મળે છે બહિર્ગોળ લેન્સમાં પ્લસ મળે. જ્યારે અંતર્ગોળ લેન્સ હતો આમાં જે પ્રકાશનું કોઈ કિરણ પસાર કરીએ તો ઉપર તરફ અપસરણ થાય એટલે કે ઉપર તરફ જાય અને તે આ સાઈડના જે લેન્સ પાસે કેન્દ્રિત થાય છે. તો આ સાઈડના બધા જ માપ છે એ કેવો હોય છે માઈનસ હોય છે. એટલા માટે અંતર્ગોળ લેન્સનો પાવર છે એ ઋણ હોય છે. તો આપણે બે પર જે લખી શકીએ કે બહિર્ગોળ લેન્સનો પાવર બરાબર પ્લસ એટલે ધન હોય છે. જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર બરાબર માઈનસ એટલે કે ઋણ હોય છે. એટલે કે અંતર્ગોળ લેન્સનો પાવર એ ઋણ હોય છે અને બહિર્ગોળ લેન્સનો પાવર એ ધન લેવામાં આવે છે. તો આ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે અંતર્ગોળ લેન્સનો પાવરને ઋણ લેવામાં આવે છે જ્યારે બહિર્ગોળ લેન્સના પાવરને ધન લેવામાં આવે છે. હવે આપણે આના ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ છે એ આપણે દર્શાવીએ કે લેન્સના પાવરના કે કઈ રીતે આપણે એનું મૂલ્ય ગોતી શકાય. તો ધારો કે ઉદાહરણ તરીકે આપણે લખીએ તો ધારો કે તમને પાવરનું મૂલ્ય આપેલું હોય જેમ કે P બરાબર પ્લસ 2 ડાયોપ્ટર એટલે કે 2 ડાયોપ્ટર જેટલું મૂલ્ય છે પાવર P. તો પાવર આપણને આપી દીધો છે તો આમાં તો આપણે શું શોધીશું? આમાં તમને જે પાવરનું મૂલ્ય આપે ત્યારે તમને એમ કે કેન્દ્ર લંબાઈ શોધો કે કેન્દ્ર લંબાઈ કેટલી હશે. તો આપણે P બરાબર મૂલ્ય શું છે P બરાબર પ્લસ 2 ડાયોપ્ટર. એમાં એમ કે છે કેન્દ્ર લંબાઈ શોધો. તો આપણે સૂત્ર મૂકીએ P બરાબર 1/f. હવે f ની કિંમત આપણે શોધવાની છે. P આપણી પાસે મૂલ્ય છે તો f ને આ સાઈડ લાવીએ અને P ને આ છેદમાં લાવીએ તો f બરાબર 1/p. P ની કિંમત આપણી પાસે છે 2 ડાયોપ્ટર તો મૂકીએ આ કિંમત 1/2 ડાયોપ્ટર. તો 1/2 ડાયોપ્ટર છે 1/2 છે રાઈટ. એકમ અત્યારે મુદ્દા નથી. તો 1 બરાબર 1/p. p ની કિંમત આપણી પાસે છે 2 તો 1/2 ને 1/2 કરીએ એટલે કે 1 ના 2 ભાગ કરો તો 0.5 આવે. તો અહીંયા જવાબ મળશે આપણને 0.5. એકમ કયો લગાડવાનો? તો એકમ છે કેન્દ્ર લંબાઈનો લાગે. તો કેન્દ્ર લંબાઈનો એકમ છે મીટર. તો આપણને મૂલ્ય મળી ગયું 0.5 મીટર. અને જ્યારે કેન્દ્ર લંબાઈ અથવા તો લેન્સના પાવરનું મૂલ્ય ધન હોય તો એ આપણને એમ પણ પ્રશ્ન પૂછે કે લેન્સનો પાવર પ્લસ 2 ડાયોપ્ટર છે તો એ લેન્સ કયો હશે? તો એ લેન્સ આવશે બહિર્ગોળ. પ્લસ મૂલ્ય હોય બહિર્ગોળ લેન્સ, માઈનસ મૂલ્ય હોય અંતર્ગોળ લેન્સ થાય. બીજું એક ઉદાહરણ દર્શાવીએ આપણે. P બરાબર ધારો કે -2.5 ડાયોપ્ટર છે એટલે 2.5 ડાયોપ્ટર છે. એમાં કિંમત મૂકી આ સૂત્રમાં P બરાબર 1/f. f ને કરતા બનાવીએ 1/p. P ની કિંમત આપણી પાસે છે -2.5 એટલે 1/2.5. હવે ઉપર અને નીચે બે જગ્યાએ આપણે 10 વડે ગુણીએ પહેલા એટલે પોઈન્ટ કાઢીએ આપણે એટલા. તો 10/25. હજી 10/25 નો ભાગાકાર કરવો છે અઘરો પડી એટલા માટે આપણે છે બંને પાછળ છે હજી 4 વડે બંનેનો ગુણાકાર કરીએ. બે છે ઉપર અને નીચે તો ગુણ્યા 4 અહીંયા પણ ગુણ્યા 4. તો 10 ચોક 40 અને 25 ચોક 100. તો 10 ચોક 40 ભાગ્યા 25 ચોક 100. તો 40 ભાગ્યા 100 કરીએ તો પહેલા તો આપણે એક મિનિટ ઉડાડી દઈએ અને વચ્ચે 4 ભાગ્યા 10. હવે 4 ભાગ્યા તમે 10 કરો તો 10 નો ભાગ 4 વડે એટલે ચાલે એટલે 4 વડે ચાલે નહીં. તો આપણે 0 મૂકીએ પહેલા તો 0 મૂકીએ એટલે અહીંયા મોડે આવશે. હવે ભાગ ચાલે 10 ચોકું 40 0 0 શેષ થઈ ગયો. તો જવાબ કેટલો મળ્યો આપણને 0.4. તો a બરાબર 0.4 એકમ કયો લાગશે
કેન્દ્રનો વ્યાસ શોધીશું એટલા માટે એકમ છે મીટર. તો આપણો જવાબ થયો. તો આવા દાખલા છે 1 માર્કની અંદર પૂછી શકે કે p બરાબર છે તમને મૂલ્ય આપેલું અથવા f બરાબર આપો તો સિમ્પલ છે કે ધારો કે 1 ની કિંમત આપે તો 1/2 એટલે કે 1/2 ની જેટલી કિંમત હોય એ કરો તો તમને પાવર મળી જાય. તો આ જો લેસનો પાવર કેટલો છે એ આપણે જાણી શકીએ છીએ. આ કહે છે કે આ પાઠ પૂર્ણ થાય છે 10મો પાઠ. આવતા વિડિયો લેક્ચરમાં આપણે છે નેક્સ્ટ પાઠ ઉપર જશું.